એ તો જગતનું સૌંદર્ય પરમાત્માનું સૌંદર્ય છે જ, પણ તું અંદરની બારી ખોલશે તો આ સૌંદર્યનો સર્જનહાર એ સૌંદર્ય કરતા કેટલો સૌંદર્યવાન છે તેના તને દર્શન થઈ જશે. સૌંદર્યનો સર્જનહાર અનેક ગણો સૌંદર્યવાન છે તેના તને દર્શન થઈ જશે. એ સચ્ચિદાનંદની પ્રકૃતિ એ ભગવાન દત્તાત્રેયનું સ્વરૂપ છે. મોજું અર્ણવ મળ્યું આપ અર્ણવ થયું, નાચવું ના રહ્યું નામ તરીએ. પછી નાચવાનું કોઈ પ્રક્રિયા રહે નહીં, રમત બધી બંધ થઈ જાય. કઠપુતળીનો ખેલ છે, ભગવાન કરાવે તેમ જીવવાનું, એ ખવડાવે તો ખાવાનું, મરવાનું કહે તો મરવાનું, જીવવાનું કહે તો જીવવાનું, એ નાચવાનું રહે નહીં. તેડું જમનું ટળ્યું, સ્પષ્ટ શબ્દ લખ્યા બાપજીએ, તેડું જમનું ટળ્યું, પ્રકૃતિ ઇમોર્ટલ બની ગઈ, પ્રકૃતિ શાશ્વત બની ગઈ, પ્રકૃતિ બિયોન્ડ ટાઈમ એન્ડ બિયોન્ડ સ્પેસ બની ગઈ, પ્રકૃતિ પુરુષને અધીન થઈ ગઈ. કાળી નાગ કૃષ્ણના કબજામાં આવી ગયો. આ ધરો છોડીને ચાલી જા. નાગણ સર્વે વિલાપ કરે, ન ઓળખ્યા ભગવંતને. આપણી નાડીઓ વિલાપ કરે મરીએ તારે. ત્યારે જીવનમાં જે ઓળખવાનું હતું તે ઓળખવાનું બાકી રહી ગયું અને આવવાનું જવાનું થયું. પ્રાર્થના કરે છે નાગણો, કાળી નાગને ભગવાન છોડી દો, એ આ ધરો છોડીને ચાલી જશે. બાલ મુકુંદે કાળી નાગને નાથ્યો. આપણો આત્મા એ અંગુષ્ઠ સ્વરૂપ બાલ મુકુંદ છે. વિરાટનો સ્વામી હોવા છતાં અંગુષ્ઠ બન્યો છે. મમય વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન. એ સનાતન છે, શાશ્વત છે, ઇન્ફિનિટ છે. એ અંગુષ્ઠ સ્વરૂપ બનેલો છે. એને કાળી નાગની ઉપર સ્થિર કરી દો અને કાળી નાગને નાથવામાં આવે તો એ જે પ્રક્રિયા પેદા થાય એ જમનાનો ધરો એ શુદ્ધ થઈ જાય. આનું નામ સ્નાન. શૂન્યમાં સૌ મળ્યું આપ અળગું રહ્યું, શૂન્ય સાક્ષી લહું આપ આપે, બોલવું ના રહ્યું બોખડું સૌ કહ્યું, કો લહે શું થયું મૂળ છાપે. લોકો પ્રશ્ન પૂછે કે અવધૂતે શું કર્યું લીમડાના ઝાડ નીચે બેસી? એને શું કહ્યું? લોકો મૂર્ખા કહેતા હશે ને, આ બધા સાક્ષી છે. બાપજી માટે લોકો હું કહેતા હતા તે જમાનામાં, ડાયા માણસ. તમને કહું કે ગોડ ક્રિએટેડ મેન ઇન હિઝ ઓન ઇમેજ એન્ડ મેન પ્રૂવ ટુ બી વાઇઝર ધેટ હી ક્રિએટેડ ગોડ ઇન હિઝ ઓન ઇમેજ. એટલે તે લખ્યું કે કોક લહે શું થયું મૂળ છાપે, ના થયું ના ગયું જેમનું તેમ રહ્યું, રંગ કાંચન સમૂહ ઘાટ ઘાટે. કાંઈ ગયું પણ નથી ને કાંઈ આવ્યું પણ નથી, પણ મારી આ પ્રકૃતિ હતી તે કાંચન સ્વરૂપ બની ગઈ. મારો ઘાટ કાંચનનો બની ગયો. મારી પ્રકૃતિ દત્તાત્રેયની બની ગઈ. પાંડુરંગ વળાને તરીકે જન્મેલી મારી આ મોર્ટલ પ્રકૃતિ એ ભગવાન દત્તાત્રેયની પ્રકૃતિમાં રૂપાંતર થઈ ગઈ. ના લહી જાણવું આપ અંગે થવું. માત્ર વાત કરવાથી પમાય નહીં, આપ અંગે થવું, પોતાની જાતમાં એ રૂપાંતર કરવું અને પોતાની જાત દ્વારા એ બની જવું. મધરે એમ કહું પોંડિચેરીના, ટુ નો ઇઝ ગુડ, ટુ ડુ બેટર, ટુ બી ધી બેસ્ટ. જાણવું સારું છે, ટુ નો ઇઝ ગુડ, ટુ ડુ બેટર, કરવું એ વધારે સારું છે. માટે બાપજીએ કર્મકાંડ લખ્યો, જ્ઞાનકાંડ લખ્યો, ટુ નો ઇઝ ગુડ. કર્મકાંડ લખ્યો, ટુ ડુ ઇઝ બેટર. ઉપાસના કાંડ લખ્યો કે તું તારા આત્માની સાથે તારા માઇન્ડને સમર્પિત તો કર. તારું મન આત્માની ઉપાસના કરે, તારું મન આત્માનું શિષ્ય બની જાય, તારું મન આત્માના ચરણોમાં સમર્પિત થઈ જાય. 14 ભુવનનો ધણી તારો આત્મા થઈને આવેલો છે, એના શિષ્યત્વને તારું મન સ્વીકારે. આ ઉપાસના કાંડ. ઉપાસના એટલે કીર્તન એ ઉપાસના નહીં, મનની અને આત્માની પ્રોક્સિમિટીને એક જ વેવલેન્થ પર લાવવાને માટેનું વિજ્ઞાન, તેનું નામ ઉપાસના. માટે બાપજીએ તે ત્રીજો કાંડ લખ્યો, ઉપાસના કાંડ. આ 3 ડાયમેન્શનલ રિયાલિટી તો બદલાય, અને બદલાય ત્યારે કાળી નાગ ધરો છોડીને ચાલી જાય, અને ધરો છોડીને ચાલી જાય ત્યારે બાલ મુકુંદનો વિજય થાય, સાયકિકનો વિજય થાય, આત્માનો વિજય થાય. અને આત્માનો વિજય થાય ત્યારે બાપજી લખે છે કે ના લહી જાણવું આપ અંગે થવું. આપણા પોતાના અંગ થકી આ બની જવું. અને બાપજી પોતાના અંગ થકી, પોતાના પિંડ થકી, પોતાની પ્રકૃતિ થકી ભગવાન દત્તાત્રેય સ્વયં બની ગયા. અને સ્વયં બની ગયા ત્યાં એણે દત્ત બાવની લખી. ભગવાન બની ગયા અને એણે દત્ત બાવની પ્રગટ કરી.
આ વાર્તા નથી, ચમત્કાર નથી, આ ઇનર રિયાલિટીનું સાયન્સ છે, વિજ્ઞાન છે. અને આખી પ્રકૃતિ બધી આપણને એમ લાગે કે વાર્તા છે. પ્રકૃતિ બદલાય? કેવી રીતે બદલાય? મેં કહું, પ્રકૃતિ એ વસ્ત્ર છે. પ્રકૃતિ એ પોતાની ના ઉપવસ્ત્રો છે. મીરાબાઈએ ગાયું હતું, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, હરી ના રંગાઉં પિયા લાલ ના રંગાઉં, તોરે હી રંગ મેં પિયા રંગ દે ચુનરિયા. એને કીર્તન તો કર્યું હશે ને, ગુજરાતમાં કર્યું હશે, રાજસ્થાનમાં કર્યું હશે, મેવાડમાં કર્યું હશે, મારવાડમાં કર્યું હશે. અને કરતા કરતા કીર્તનને ભગવાને તથાસ્તુ કહીને વધાવ્યું. તારે લાલ ના રંગાઉં પિયા હરી ના રંગાઉં, તોરે હી રંગ મેં પિયા રંગ દે ચુનરિયા. તારા જ રંગમાં મને રંગી દે. દ્વારિકાધીશે એની પ્રકૃતિને એના રંગમાં રંગી દીધી. બાપજીએ પ્રાર્થના કરી હશે કે તારી કૃપા આટલી અગાધ છે, કેમ સુણે ના મારો સાથ? તું મારો સાથ કેમ નથી સાંભળતો? આજે તે કેમ વિલંબ કર્યો? દત્તબાવનીમાં ગાયું. એ પ્રકૃતિનું અવતરણ થતા જેમ મીરાબાઈની પર સામળિયાની પ્રકૃતિ અવતરી, તેમ રંગ અવધૂત બાપજીની ઉપર દત્તાત્રેયની પ્રકૃતિ અવતરી. આ વિજ્ઞાન છે. એક વાત કરીને આજનો સત્સંગ સમાપ્ત કરું, પછી આપણા અમેરિકન ભાઈઓને માટે થોડું ઇંગ્લિશમાં સમજાવીએ. મહાભારતની અંદર દ્રૌપદીને ઘસડીને લાવવામાં આવી વાર્તા તમે જાણો જ છો. દુશાસન વસ્ત્ર ખેંચે છે. સામળિયાએ પણ કહ્યું, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીસું હાર્યું. અને ધર્મરાજા હારી ગયા દ્રૌપદીને. ધર્મરાજા કહેવાય. અને પોતાની પત્નીને જુગારમાં મૂકે ને પત્નીને પ્રોપર્ટી તરીકે જે જુગારમાં મૂકે એ ધર્મરાજા કેવો? અધર્મરાજા કહેવાય ખરેખર આપણા લોજિક પ્રમાણે. તે છતાં એને ધર્મરાજા કહેવામાં આવ્યો. એ દ્રૌપદીને જુગારમાં મૂકેલી તો દ્રૌપદીને હારી ગયા શકુનીની ટેકનિકથી. આજે ઘેરે ઘેર ને ગામે ગામ શકુની છે. બધા એના મામા જ ભણ્યા, બધા મામાને સમર્પિત, બે હાથ જોડી. કૃષ્ણે તો મામાને માર્યો ને આપણે મામાને સમાર્યો, માટે આપણે કાળી નાગનો ધરો બન્યા. દુર્યોધને મામાની પૂજા કરી અને કૃષ્ણે મામાને માર્યો. એટલો જ ડિફરન્સ કૃષ્ણ અને દુર્યોધનની વચ્ચે. દ્રૌપદી પ્રાર્થના કરે છે, ઘસડી લાવ્યા, એના વસ્ત્ર ખેંચવા માંડ્યા દુશાસને. દુર્યોધન આદેશ આપે છે કે સાલા મૂર્ખ છે, ત્યારથી આના કપડાં નથી ઉતારાતા. હવે એ દાસી છે, એ રાજરાણી નથી, એ અડધા રાજની માલિક નથી. અને દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો પોતાના દાંતની અંદર નાખ્યો. પુનિત મહારાજે આની ઉપર સુંદર આખ્યાન કર્યું છે. આ જે અગમ નિગમની લીલા છે, એ અગમ નિગમની લીલાની પાછળનું જે તત્વ દર્શન છે, એ તે જ પીછાણી શકે જેને ભગવાનને ધારણ કર્યો છે. બાપજી જગતને, સંસારને આ ઉપાસના શીખવી શકે. બાપજી સંસારને અવધૂતી આનંદ આપી શકે. બાપજી સંસારને આ અનાસક્ત યોગ શીખવી શકે. બાપજી સંસારને આ વિતરાગની અવસ્થા પ્રસાદ તરીકે આપી શકે અને બતાવી શકે કે મારી જોડી ખાલી છે, પણ જો વાસ્તવિકતામાં મારી જોડીમાં 14 બ્રહ્માંડ હાજર છે. આ કોન્ટ્રાડિક્શન નથી, રિયાલિટી છે. જ્યાં પ્લસ અને માઇનસ એક થઈ જાય, પુરુષ અને પ્રકૃતિ એક થઈ જાય, અર્થ અને મર્મ એક થઈ જાય, શબ્દ અને શક્તિ એક થઈ જાય, શિવ અને પાર્વતી એક થઈ જાય, રાધા અને કૃષ્ણ એક થઈ જાય. આ તે અવસ્થા છે. દ્રૌપદી પ્રાર્થના કરે છે, ભીષ્મ પિતામહ રાજ તો તમારું છે, આ પાપીઓનું નથી. ધૃતરાષ્ટ્ર, તમે મારા પિતા સમાન છો. જ્યારે હું આવી ત્યારે તમે વચન આપેલું કે પુત્ર વધુ નહીં પણ પુત્રી સમાન દ્રૌપદીની અમારે ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવશે. તમને દેખાતું નથી પણ તમે ભૂલી ગયા. આજે સંભળાય તો છે, વિચારાય તો છે, ભલે દેખાતું નથી. વિનંતી કરી દ્રૌપદીએ. ધૃતરાષ્ટ્રએ ધ્યાનમાં નહીં લીધું, બેસી જેવો હતો તેવું તેવું.
અને સમાજમાં આજે ક્રાઇસિસ એટલા માટે છે કે વિદ્વાન માણસો, ડાયા માણસો, જ્ઞાની માણસો, સમજદાર માણસો અને સંતો એ નિષ્ક્રિય છે. જેણે સક્રિય થવું જોઈએ તે નિષ્ક્રિય છે, અને જેણે જેલમાં પુરાવવું જોઈએ બધા કાયદો બનાવે છે.